જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ફોર્મ ભર્યા બાદ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોએ પોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા। ફોર્મ ભર્યા બાદ બંને પક્ષના ઉમેદવારોએ વિકાસને વેગ આપવાની વાતો કહી હતી। ભાજપના ઉમેદવારો ફોર્મ ભરે એ પહેલા કાળવા ચોક ખાતે વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં હું પાર્થ કોટેચા, મારી સાથે આકાશભાઈ કટારા, ચેતનાબેન ચુડાસમા, ગીતાબેન પરમારની જે પસંદગી કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો, મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમે એક સાથે, એક પેનલ સાથે થઈ વિશ્વાસ, વિકાસ અને સૌના સાથના નારા સાથે કામ કરશું। જે કાર્યકર અને જે અમને સેવાનો મોકો જે પણ પાર્ટી દ્વારા આપવામાં આવશે તે પૂરી નિષ્ઠા સાથે અમે ચારેય લોકો પેનલની સાથે રહી અને જનતા ઉપર અમને ભરોસો છે કે એ જંગી બહુમતીથી પેનલ ટુ પેનલ અમને વોટ કરશે અને ભારતીય જનતા પાર્ટીના નારા ઉપર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જે કર્મ છે, જે કાર્ય છે એના દ્વારા અમને કોન્ફિડન્સ છે કે ખૂબ સારો રિસ્પોન્સ જે છે એ જૂનાગઢની જનતાનો અમને મળશે।